परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं अधमाई। દધીચી મુનિના હાડ લઈ વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું, ભગવાને પોતાનું સુદર્શનનું તેજ એમાં મૂક્યું અને પછી તો દેવતાઓ દાનવો સાથે લડવા આવ્યા. મહાભીષણ યુદ્ધ થયું, સંગ્રામ થયો. યુદ્ધની અંદર છેલ્લે વત્રાસુરે લડતા લડતા જ્યારે ઇન્દ્રને લલકાર્યો અને ત્યારે છેલ્લે એ પણ કહ્યું કે ઇન્દ્ર, મને ખબર છે તારા હાથે મારું મરણ છે, પણ હું ડરીશ નહીં, હું કાયર નથી, હું ડરીને પાછો નહીં જાઉં. તારા હાથે મારું મરણ થશે તો પણ, મૃત્યુ છે તો પણ હું પાછો નહીં હટું. અને હે ઇન્દ્ર, ખરેખર મારે મરવું નથી, મારે શ્રી હરિને મળવું છે, મારે પરિબ્રહ્મ પરમાત્માના ચરણમાં જવું છે. એમ કહી વત્રાસુરે 4 શ્લોકમાં ભગવત સ્તુતિ કરી છે. ભાગવતની અંદર અદ્ભુત વત્રાસ્તુ સ્તુતિ આપી છે. અહમ હરે તમ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય ન નાક પુષ્ટમ ન ચ પારમેષ્ટયમ ન સાર્વભૌમમ ન દશાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર ભવં વા સમંજસત્વામ વિરહય કાંક્ષા અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષાણા મનોરવિંદા ક્ષદિદક્ષતે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિ ત્વન્માયયા આત્મજદારગે સ્વાસક્ત ચિત્ત સ્યનનાથ ભૂયાત સ્વાસક્ત ચિત્ત સ્યનનાથ ભૂયાત અહં હરે તવ પાદેકમૂલ અહં હરે તવ પાદેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. પ્રાર્થના કરી છે. 4 શ્લોકમાં ભગવત સ્તુતિ કરી. હકીકતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પદાર્થોને કેન્દ્રમાં રાખી પ્રાર્થના કરી. પણ હકીકતમાં આ 4 પદાર્થની પાછી ના પાડી. મારે ધર્મય નથી જોતો, મારે અર્થ પણ નથી જોતો, મારે કામ પણ નહીં, છેલ્લે કહ્યું મારે મોક્ષ પણ નથી જોતો, મુક્તિ પણ નથી જોતી. તો મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિ. હે ભગવાન, મને ફરીને મનુષ્ય જન્મ આપો અને કોઈ એવા કુળમાં જન્મ આપો કે જ્યાં ઘરમાં ભક્તિનું વાતાવરણ હોય. તમારા દાસનો દાસ બનાવો
મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે બ્રહ્મતસ્વ કર્મ. તમારા દાસાનું દાસ તમારા દાસનો દાસ બનાવો. તમારો દાસ બનવાની તો મારી યોગ્યતા નથી, પણ તમારો દાસ એનો દાસ મહારાજ ભલે ને 5-6 પગથિયા નીચે, પણ મહારાજ જોઈએ છે આપના ચરણની અભિલાષ, અપેક્ષા આપની છે. ધન્ય છે. આવી સુંદર પ્રાર્થના કરી અને પછી તો વત્રાસુર ઇન્દ્રના હાથે મૃત્યુ પામ્યો, પણ પ્રશ્ન રહી ગયો. વત્રાસુરને ઇન્દ્રએ માર્યો, ફરી એને ઇન્દ્રાસન મળ્યું. રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ નવાઈ એ લાગે છે કે આવો ભક્ત હૃદય મહારાજ એક રાક્ષસ આવી પ્રાર્થના કરે, આનું કારણ શું? મહારાજ મને એની કથા કહો ત્યારે કહે છે કે હે રાજન, આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત હતો. હકીકત એ છે કે વત્રાસુર એ પૂર્વજન્મનો શ્રાપિત હતો. પૂર્વ અવતારમાં એને શાપ લાગ્યો, અને શાપ પણ કોનો લાગ્યો? માં ભગવતી જગતજનની જગદંબા માં ભવાની પાર્વતીનો. પાર્વતીએ શાપ આપ્યો એટલે રાક્ષસ થયો. મૂળ તો વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો. ઊંચું પદ મળ્યું, એમાં એકવાર કૈલાસમાં ગયો અને શિવજી અને ભવાની ને જે રીતે બેઠેલા જોયા, ભવાની શિવજીના ઘોડામાં ગોઠણ ઉપર બેઠા હતા. એ દ્રશ્ય જોઈને શિવજીનો દોષ બતાવવા લાગ્યો, શિવજીને ઠપકો દેવા લાગ્યો કે આમ નો બેસાય. શિવજી તો કઈ ન બોલ્યા, પણ માતાજીએ ઠપકો આપ્યો કે હવે તું દોષ જોવા આવ્યો શિવજીના? આખી દુનિયામાં તને કોઈ ન મળ્યું, ભોળાનાથના દોષ જોવા આવ્યો? હવે તું બતાવીશ કે શિવજીએ કેમ બેસવું જોઈએ? માતાજીએ કહ્યું કે હે દુષ્ટ, દોષ તારી આંખમાં છે, વિકાર તારી આંખમાં છે, ખામી તારી આંખમાં છે. કોને તને આ જગ્યાએ બેસાડ્યો? જા, મારો શાપ છે, તું રાક્ષસ થઈ જા. ભૂલ સમજાઈ, નીચે ઉતર્યો, ક્ષમા માગી, મને માફ કરો. માતાજીએ કહ્યું જા. પછી ક્ષમા માગી ત્યારે કહ્યું, રાક્ષસ કુળમાં તારો જન્મ થશે, પણ અંતકાળે તને આ બધું યાદ આવશે. પૂર્વ અવતારનો ચિત્રકેતુ નામનો ભગવાનનો ભક્ત હતો, જે કથા વર્ણવી છે. આગળ 49 મરુત જન્મની કથા વર્ણવી. 6મ સ્કંદને વિરામ આપી 7મ સ્કંદની અંદર ભક્ત પ્રહલાદનું ચરિત્ર ગાયું છે. ભગવાનના 2 દ્વારપાલો જય અને વિજય, જેમાં હિરણ્યાક્ષની કથા આપણે આગળ જોઈ, હિરણ્યકશ્યપુની કથા અહીંયા 7મ સ્કંદમાં આપી છે. હિરણ્યકશ્યપ ભાઈના મૃત્યુ પછી બદલો લેવા માટે તપ કરે છે. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, વરદાન આપો, રાત્રે ન મરું, દિવસે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, અસ્ત્રની, શસ્ત્રની, લોઢોની, લાકડોની, મારું કોઈ રીતે મરણ ન થાય. બ્રહ્માજી વિચાર કરે કે આને મારવો કેમ? અંતે અકળાઈને બ્રહ્માજીએ કહ્યું કે મારે ક્યાં મારવો, જેને મારવો એને ઉપાધિ તું જાણ ને ભગવાન જાણે, જા તથાસ્તુ. હિરણ્યકશ્યપુને ત્યાં 4 દીકરા, સૌથી નાના દીકરાનું નામ છે ભક્ત પ્રહલાદ. પ્રહલાદને હરિભક્તિનો રંગ માના ઉદરમાં હતા ત્યારે નારદના કારણે લાગ્યો, અને હરિભક્તિના રંગથી 5 વર્ષની ઉંમરે તો એની ભક્તિ બરાબર ખીલી છે. ખરેખર નાની ઉંમરમાં ભક્તિનો રંગ બહુ લાગે. એમાં 5 વર્ષથી માંડીને 16 વર્ષની અંદર વધારે અસર કરે. દસ વર્ષ, 12 વર્ષ
14 વર્ષ, ત્યારે ભક્તિ વધારે લાગે. આમ ત્યારે કોરી પાટી હોય ને, આમ આપણો દાખલો જુઓ ને, આપણે ત્યારે કેવા આમ લાગતા હતા ને હવે કેવા થઈ ગયા કાબા. 12 વર્ષની ઉંમર, 10 વર્ષની ઉંમર, 14 વર્ષની ઉંમર નિર્દોષ છે, નિષ્પાપ છે, નિર્મળ છે. પછી તો જેમ ઉંમર થાય એમ પછી તમે જુઓ જગતના બધા આ બધા કપટ ને માયા ને પ્રપંચ ને ધીરે ધીરે વધતા વધતા માણસને એમ થાય કે પછી નિરાતે ભજન પછી તો એ બધું એવું બગડી ગયું હોય અંદર. એટલા પ્રપંચ, એટલા વિચારો. ભક્તિ કરવાની સર્વશ્રેષ્ઠ ઉંમર તો બાલ્યવસ્થા છે. ખીલેલું ફૂલ છે. ભગવાનને ખીલેલું ફૂલ ચડે કે કરમાયેલું? ગણાય કે ઘરડા થયા પછી ભક્તિ કરશું, ભજન કરશું, પછી તો કરમાયેલું ફૂલ છે. ભગવાને એને ન રાખે, કારણ કે ગંગામાં પધરાય આવો, નદીમાં નાખી આવો. ભગવાનને ક્યાં ફૂલ ચડે છે તમે કયો? ખીલેલા ફૂલ, તાજા ખીલેલા, સરસ મજાના સુગંધી. પછી ઓલા કરમાઈ ગયા હોય એમાં સુગંધે ન હોય ને હાવ નમી ગયા હોય, ટીંગાઈ રહ્યા હોય. માણસોનું એવું છે, વૃદ્ધાવસ્થામાં પછી હાવ ટીંગાઈ અડી રહ્યા હોય. પછી કે ઘડપણમાં ગોવિંદ ગાશું, ઘડપણમાં પછી હું ગાશું? બેનો કે ઘડપણમાં ગોવિંદ ગાશું, અમે ઘડપણમાં ગોવિંદ ગાશું. પાછા ઈ નહીં કે ગાશું તો ગાશું, ગાશું તો ગાશું, નહીતર ઘીહોળા ફૂંકતા જાશું. ઈ નહીં કે પાછા. વાત એ સાચી છે, ગાહું તો ગાહું, નહીતર ઘીહોળા ફૂંકતા જાશું. એવું જ છે. પછી હું ગોવિંદ ગાય. આપણે ત્યાં ચડતા સૂર્યની પૂજા કરવાની પરંપરા છે, ઉગતા સૂર્યની પૂજા. જીવનમાં પ્રગતિ કરવી હોય, ચડતા સૂર્યની પૂજા કરો, ઉગતા સૂર્યની પૂજા કરો. જીવનનો જ્યારે પ્રગતિનો સમય જ્યારે ચડતો સૂર્ય છે, એ જીવન પણ એવું સુંદર છે, એ જિંદગી પણ અદ્ભુત છે. માણસની સર્વથી શ્રેષ્ઠ કોઈ ઉંમર હોય ને તો બાલ્યાવસ્થા છે. એટલે તો ઓલા લખી ગયા, ભૂલાતી નથી એ સુખી જિંદગીને, અને સુખી જિંદગી બાલપણમાં ગુજારી, આ તો જુવાની એ કીધી દુખી જિંદગીને. આ જુવાની આવી ત્યારથી ઉપાધિ ચાલુ, એવા ઉપાડા પછી તો ચાલુ થાય. અને ઈ ઉપાડા પછી છેટો છેટ પછી તો મૂકવું હોય તો ન મુકાય. પછી એમ થાય કે હવે આ નથી જોતું, પણ પછી ઓલું કાલ નહોતા આપણે કહેતા આવ તો ચડે, પણ એ નતો ચડે, પછી ઈ ન મૂકે. ભૂલાતી નથી સુખી જિંદગીને, સુખી જિંદગી એ હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગી. સુખી જિંદગી બાલપણમાં ગુજારી, સુખી જિંદગી સુખી જિંદગી એ બાલપણમાં ગુજારી, આ જુવાની એ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગી.
चढ़ी सडरी पूना छंदे जुवानी जुवानी ए चढ़ी सडरी पूना चढ़ी सडरी चढ़ी सडरी पूना छंदे जुवा छंदे जुवानी बगाड़े उमंगो भरी जिंदगी बगाड़े उमंगो भरी जिंदगी ने ये भुलाती नहीं सुखी जिंदगी सुखी जिंदगी ये भुलाती नहीं सुखी जिंदगी सुखी जिंदगी एम के हमेशा थी जहाँ खुशी जिंदगी ये हमेशा थी खुशी जिंदगी बाल्यवस्था निर्दोष है, निर्मळ है, शुद्ध है, सात्विक है, बाळक है ने केवुं सुंदर एमां 5 वर्ष सुधी तो बाळक भगवाननुं रूप है अने पछीना वर्षो पण केवा सुंदर होय। ई 7 वर्ष, ई 9 वर्ष, ई 11, ई 12, 13 केवी सुंदर उमर है, केवी सुंदर आयु है। आ जिंदगीनी जे लेर है ने आ 16 वर्ष सुधी है। पछी जुवानी आवे अने पछी जुवानी ना रंगे आ मन रंगाय। प्रहलाद जी ने भक्ति नो रंग बाल्यवस्था में लागो। 5 वर्षनी उमरे हरिभक्ति नो रंग लागो। एनी भक्ति ना रंग ने तोड़ावा माटे हिरण्यकश्यपुए बहु प्रयत्न कर्या छे। भणवा मोकल्या पण जे भणीने आव्या हता एने कोण भणावे? ए तो भणीने ज आव्या हता। पछी छेल्ले निर्णय कर्यो के आने मारी नाखो। मारवाना तमाम प्रयत्नो कर्या, पर्वत उपरथी फेंक्या, भगवाने झीली लीधा, जलमां डूबाड्या, दिवसों सुधी जलमां डूबाड्या तोय एना प्राण न गया। वीछी अने सर्पना भोयरामां पूर्या तो पण एने कई न थयुं। हाथीना पग नीचे कचड़वानो प्रयास तो पण कई न थयुं। एक बहेन हती हिरण्यकश्यपने जेनुं नाम छे होलिका। होलिकाने ब्रह्माए चुंदड़ी आपी हती जेने क्यारे अग्नि बाळे नहीं। होलिकाए पण प्रयोग करी लीधो प्रहलाद ने गोदमां लई एने सळगावानो। परिणाम ई आव्युं होलिका बળી गई, प्रहलाद ने कई न थयुं। जेना पर रामनी रक्षा छे ने कोई शुं मारी शके। अने पछी तो हिरण्यकश्यप दीवानो थयो छे, क्यां छे तारो ईश्वर, क्यां छे तारो भगवान। प्रहलाद कहे छे कि पिताजी मारो भगवान क्यां छे एम न कहेशो, क्या क्या नथी एम कहो। ये तो बधी जग्याए लोखंडना थंभने मुक्को मारता लोखंडनो थंभ तूट्यो અને એની અંદરથી ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા। બોલીએ નરસિંહ નારાયણ ભગવાન બોલીએ નરસિંહ નારાયણ ભગવાન।